તો સર્વરના ધાંધિયાથી જગતના તાત રજડી પડ્યા છે અને સતત બીજા દિવસે સર્વરના ધાંધિયા છે। દ્વારકાના ધરમપુરના ખેડૂતો રજડ્યા છે। ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું સર્વર ઠપ છે। તલાટી પણ સર્વરના ધાંધિયાથી ત્રાહીમામ। તલાટીએ પણ સર્વરના ધાંધિયાથી રોષ ઠાલવ્યો છે અને બીજા દિવસે પણ વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ નથી। ખરીફ 2025-26 માટે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું। 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરાઈ હતી। રાજ્ય સરકારે આ જાહેરાત કરી, પરંતુ થયું એવું કે ખેડૂતો ગઈકાલે પોતાનું કામ છોડી લાઇનમાં હતા અને તે ખેડૂતોનું પણ સર્વરના ધાંધિયાના કારણે રજીસ્ટ્રેશન થઈ શક્યું નહીં અને બીજા દિવસે પણ સર્વર ઠપ થતા ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। તો સર્વર ઠપ છે અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। તો સર્વરના ધાંધિયાના કારણે જગતનો તાત રજડ્યો છે। હિસાબે અમે કાલ સવારથી વહેલી સવારથી આવ્યા હતા, તો કાલે 150 જણા હતા। તો આ ઓનલાઈન એકે કોઈ પણ વ્યક્તિનું થયું નથી, કારણ કે આ સરકારને બેદરકારીના હિસાબે થોડુંક બધે ખેડૂતને હેરાન થવું પડે છે। કાલથી સર્વર ડાઉન એવું હતું અને 150 જણા અંદાજે અહીંયા અમે ભેગા થયેલા અને છતાં કોઈ પણ જાતનું સર્વર હાલેલું નહીં। તો આવી રીતે ધક્કા ખાઈ અને અમે લોકો પાછા ઘરે વયા ગયા। આજે આવ્યા તો આજે એની પરિસ્થિતિ છે। હવે અમે કાલે 1 તારીખના સવારના ખાધા પીધા વગરના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને સાંજ સુધી ઊભા, નેટ ચાલુ ના થયું એટલે અમારું કામ બન્યું નહીં। આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં। અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વે। સર્વરની ખામીના કારણે સર્વર કાલે ચાલુ થઈ શકેલું નહોતું અને મોડી સાંજે ત્યાંથી ઉપલી કક્ષાએથી મેસેજ આવેલા કે આજનો દિવસ સર્વર કોઈ ટેકનિકલ ખામી કારણે બંધ છે, કાલના દિવસથી આ પ્રક્રિયા શરૂ થશે અને આજ સવારથી પણ ખેડૂતોની ખૂબ મોટી સંખ્યા હોય। અમે અહીંયા આગળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ટોકન પદ્ધતિ અપનાવેલી છે અને ટોકન મુજબના ખેડૂતો લેવાના છે। હાલ કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા